દાદાજી, અંતરાશયને કોણ પકડી શકે છે? અંતરાશયને જેને જેમનામાં એટલી આસ્થા શ્રદ્ધા બેઠી છે કે આ જ્ઞાની છે, પછી ગાંડો ભલે રહ્યો, એટલી આસ્થા શ્રદ્ધા બેઠી છે, એટલી શું કહ્યું? એટલી એ ગાંડામાં પણ એને જ્ઞાનીપણું દેખાશે. તો હવે એટલું સમજી લેજો કે સામાન્ય મનુષ્ય માટે જ્ઞાની એ દેહધારી પરમાત્મા છે. એ સમજવા માટે જો અંદર બુદ્ધિ દખલ કરતી હોય, પોતે પોતાનું અંદર બધું અંદર પોતાની સમજણે થયેલું જ્ઞાની સ્વરૂપ સમજેલું એવું હોય તો બધું સમજો. આ તો અનુભવ પ્રમાણ છે. આ તો વ્યવહારમાં તમને ગાંડાનો દાખલો આપ્યો. આ છેલ્લો નિશ્ચયનો આપીએ છીએ આના માટે. એટલે દાદા ભગવાન માટે તો કોઈને એવું શક્તિ નથી કે આજે આમ બોલી શકે દાદા ભગવાન આવા હતા, એવું બોલી નહીં શકે. આજે પણ નિમિત્ત બની શકે છે કે કાંઈ શું બને એવું થાય. ગંભીર છતાંય પસ્તાવો ના થાય તો અંતરાશય તો ક્યાં નથી. જોજનો દૂર રહી ગયા, જોજનો દૂર રહ્યા. બોલે ખરા મને ગમતું નથી આવું થાય છે તે, પણ શું કરવું, મારે કરવું પડે છે કે છે. લે આ વાત છે. એટલે દરેકને ચેતી જવું જોઈશે જો પોતે પોતાના જ મન વચન કાયને હાચવવા હોય તો. નહીં તો પછી બરોબર છે, જગત બહુ મોટું છે, વિશાળ છે, બરોબર છે. અંતરાશય કોણ સમજી શકવાનું? એના માટે કેવી વિરલતા જોઈશે, વિરલતા. શું અંતરાશય સમજો? એ તો દેહ સાથે દાદા ભગવાન હોય તો સમજવા જાઓ તો કરો, પણ એટલું કોણ કેટલું સમજે એવું? અંતરાશય એ તો શુદ્ધ પ્રેમને લીધે બધા ટકી ગયા છે, સમજી લેજો. એટલે ચેતીને પોતે અંદરથી સમજીને જીવવાનું.